નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો આપણો એ છે કે જે આપણે છાણિયું ખાતર હોય છે, દેશી ખાતર, એને કઈ રીતના સડાવવાનું, કે જે આપણે પોદળા હોય એનો સ્ટોક કરીએ પણ એની અંદર મુંડાઓ થઈ જાય છે અને એમ કહીએ કે ફૂગો વધી જાય છે। તો આપણે આજ ખાસ કરી અને અત્યારેથી જ એવી કાળજી રાખવાની કે જે આપણે ઉનાળે આવતા વખતે ખાતર ભરીએ તો એ ખાતર છે એની અંદર મુંડા પણ ના આવે, ફૂગ પણ ના આવે, માંડવીની અંદર અથવા કપાસની અંદર, તો કોઈ પણ પાકની અંદર નહીં આવે। તો મિત્રો, આ જે ખાસ કરી અને આપણે જે વાત કરવી છે, તો જે વેસ્ટ ડીકમ્પોઝર છે એ સડાવવાનું કામ કરે છે, પણ આમાં પદ્ધતિ અલગ અલગ હોય છે કે હું જે તમને સમજાવીશ એ રીતના તમે કરશો એટલે તમારું ખાતર છે એ સાવ ગળી જશે। ઉનાળે તમે જ્યારે કાઢશો ખાતર ખાડમાંથી અથવા સ્ટોક કર્યો હોય ત્યાંથી, તો તમારે ખાતર છે સાવ પાવડર જેવો ભૂકો થઈ જશે। તો મિત્રો, કઈ રીતના આને કરવાનું, તો અત્યારે તમે સ્ટોક કરો છો, જો વરસાદનો સમય હોય અને ખાડની અંદર પાણી હોય તો તમારે 200 થી 500 લીટર અથવા 1000 લીટર, જો મોટી ખાડ હોય તો 1000 લીટર, આ રીતના તમારે વેસ્ટ ડીકમ્પોઝર બનાવી અને એ ખાડનું જે પાણી હોય એમાં રાખીને વેસ્ટ ડીકમ્પોઝર છે એ ખાલી કરી દેવાનું, એટલે વેસ્ટ ડીકમ્પોઝર ધીરે ધીરે જશે એટલે જે આપણું ખાતર છે એ સાવ સડી જશે। કોઈ પણ ડૂચો હોય, સમજો પોદળા તો છે એ કદાચ પાણીથી સડશે, પણ બીજો કોઈ પણ ડૂચો હોય તો પણ વેસ્ટ ડીકમ્પોઝર છે એ સડાવવા દે છે। એટલે કહેવાનો મતલબ એ કે વેસ્ટ ડીકમ્પોઝર ખૂબ એવું ઉપયોગી છે કે જે ખાતર સડાવવામાં ખૂબ ફાયદારૂપ થાય છે। હવે મિત્રો, તમારે જો ખાડ બહુ નાની હોય અને ઉપર ખાતર આવતું હોય તો કઈ રીતના, કે સમજો વેસ્ટ ડીકમ્પોઝર બાજુમાં બનાવી દેવાનું અને ત્યારબાદ તમે ખાતરનો દળ એક માર્યો, પછી પાણીને જે વેસ્ટ ડીકમ્પોઝર છે એ પાણી છાંટી દેવાનું, પછી પાછો બીજો ખાતરનો દળ, એટલે આ રીતના કરશો એટલે તમારે 50 થી 60% અળસિયા તો ખાતરની અંદર જ બની જશે। આમાં કોઈ જાતનો ખર્ચ છે નહીં, માત્ર ગોળ અને જે વેસ્ટ ડીકમ્પોઝર છે એ એકવાર તમારે મથલ ખર્ચે લેવું પડે છે, પણ કોઈ જાણીતા ઓર્ગેનિક ખેતી કરતા હશે તો એની પાસે હોય તો ત્યાંથી લઈ આવતો એ પણ મફતમાં છે। એટલે સાવ ખાતર જે આમ કહીએ કે ઉપયોગ કરતા નથી અને સડતું નથી એ ખાતરને પણ પાવડર જેવું કરતું હોય તો વેસ્ટ ડીકમ્પોઝર છે। એટલે મિત્રો, એના માટેનો જ વિડીયો હતો, અને કોઈ પણ તમારો બીજો પ્રશ્ન મૂંઝવતો હોય આ ખેતીને લગતો, તો તમે આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને તમારો પ્રશ્ન હોય તો ત્યાંથી પૂછી શકો છો। મિત્રો, ખાસ કરીને કહેવાનું કે આ ખાતરથી તમે ઉપયોગ કરશો તમારે જમીનજન્ય કોઈ પણ રોગ નહીં આવે જે પાકની અંદર આવે છે એ, અથવા ઉધી, તરકીડી, મૂંડો કોઈ પણ નહીં આવે, કેમ કે આ વખતે ઘણી બધી જગ્યાએ મગફળીની અંદર એવા પણ રોગો આવ્યા છે ભયાનક, કે મગફળી છે ખેડૂતે ખેડી પણ નાખી છે। તો મિત્રો, તમે આ રીતના ખાતર અથવા કોઈ પણ માટી જે ઉકાળાની અંદર નાખો છો ખાડની અંદર, એમાં પણ વેસ્ટ ડીકમ્પોઝર નાખશો તો ડબલ તાકાતવાળી માટી થઈ જશે અને ખાતર પણ ડબલ તાકાતવાળું થઈ જશે। એટલે મહેનત થઈ, થોડીક મહેનત છે પણ ખૂબ એવું રિઝલ્ટ આવે છે આની અંદર। એટલે મિત્રો, એના માટેનો જ વિડીયો હતો। મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।